નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય કરિયરના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર હું તેજસ વિઠલાણી આપનું હાર્દિક સ્વાગત કરું છું. બરાબર છે. આજે આપણે જોવાના છે સીસી સ્પેશિયલ રીઝનિંગ. બરાબર છે, પાર્ટ નંબર 1. અને ખાસ યાદ રાખજો કે આજના લેક્ચરમાં હું તમને શ્રેણી કરાવવાનો છું. શું કરાવવાનો છું? શ્રેણી. બરાબર છે. આ શ્રેણીના હું તમને 10 દાખલા કરાવીશ. કેટલા કરાવીશ? તો કે સાહેબ 10 દાખલા કરાવીશ નહીં, 10 દાખલામાં 10 પેટર્ન કવર થશે. કેટલી પેટર્ન કવર થશે સાહેબ? તો કે 10 પેટર્ન કવર થશે. બરાબર. અને 10 પેટર્ન તમને આવનારી એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી થશે. કારણ કે આ શ્રેણી અત્યારે હું જે દાખલા લઈને આવ્યો છું ને એવા જ બધા દાખલાઓ છે કે જે વારંવાર પરીક્ષાઓની અંદર પૂછાય છે અને ઘણી વખત અગાઉમાં પૂછાયેલા પણ છે. બરાબર. તો આપણે સ્ટાર્ટ કરીએ પહેલા ક્વેશ્ચન થી અને પહેલી પેટર્ન થી. જુઓ, પહેલો ક્વેશ્ચન શું કહે તો કે સાહેબ 5 આપ્યું છે, પછી અમને 8 આપ્યું છે, પછી અમને 17 આપ્યું છે, પછી અમને 44 દીધું છે, પછી ખાલી જગ્યા છે તો કે હા સાહેબ, અને પછી શું આપ્યું છે તો કે સાહેબ 368 આપેલું છે. તમારે પેલા તો શ્રેણીને આવી રીતે બેઠે બેઠી લખી નાખવાની. લખી નાખી તો કે હા. હવે શું કરવાનું તો કે સાહેબ હવે છે ને અહીંયા 5 છે, 8 છે, 17 છે, 44 છે, ખાલી જગ્યા છે 368 છે. તો પેલા જુઓ આ બંનેનો ગેપ કેટલો દેખાય તમને. હું જે પેટર્ને લઈ જાઉં ને એ જ પેટર્ને જાજો. તમને શ્રેણી છે ને એનો ઉકેલ છે ને તરત મળી જશે. જો 5 અને 8 નો ગેપ તમને શું દેખાય તો કે સાહેબ 3. પછી 8 અને 17 નો ગેપ શું દેખાય તો કે સાહેબ 8 અને 17 માં અમે 8 માં 9 નાખીએ ને તો 17 થાય, એટલે અહીંયા 9 આવ્યા. પછી 17 અને 44 નો ગેપ શું દેખાય તો કે સાહેબ 17 માં અમે 17 ને 7 24 ને 20, એટલે કે 17 માં 27 નાખીએ ને તો 44 થાય. એટલે એનો મતલબ શું થાય તો કે ભાઈ અહીંયા 27 આવે. પછી અહીંયા ખાલી જગ્યા છે. બરાબર. અને અહીંયા પાછો નંબર આપેલો છે. હવે જો અહીંયા તમને કઈક પેટર્ન છે ને મીન્સ કે પકડમાં આવી છે, પકડાઈ ગઈ છે. શું તો કે ભાઈ અહીંયા 3 છે, 3 ગુણ્યા 3 કરો એટલે 9 આવે. હા કે ના તો કે હા સાહેબ. 3 ગુણ્યા 3 કરો એટલે 9 આવે. 9 ગુણ્યા 3 કરો એટલે 27 ચાલે. એટલે એનો મતલબ એવો છે કે જે નીચે નંબર આવે છે ને એને 3 વડે ગુણતા જાવ એટલે ઉપરનો નંબર આવે છે. બરાબર છે. જો 3 ગુણ્યા 3 કરો એટલે 9 આવે. 8 માં 9 નાખો તો 17 થાય. બરાબર. 9 ગુણ્યા 3 કરો એટલે 27 આવે. બરાબર છે. 17 માં 27 નાખો એટલે 44 થાય. એટલે એનો મતલબ શું થયો કે નીચે આપેલા નંબર છે એને 3 વડે ગુણવાના છે. જે અંક મળે એનો સરવાળો કરો એટલે ઉપરનો અંક મળે છે. બરાબર છે. 5 માં 3 નાખો તો 8 થાય. બરાબર. 3 નો 3 વડે ગુણાકાર કરો એટલે 9 આવે. 8 માં 9 નાખો તો 17 થાય. 9 નો 3 વડે ગુણાકાર કરો તો 27 આવે. 27 માં 17 માં 27 નાખો તો 44 થાય. 27 નો 3 વડે ગુણાકાર કરો. બરાબર છે. 27 નો 3 વડે ગુણાકાર આપણે કરીએ તો શું આવશે તો કે ભાઈ 27 નો સાહેબ અમે 3 વડે ગુણાકાર કરીએ ને એટલે 27 દુ 54 ને 27 તેરી 81. એટલે અહીંયા શું આવે તો કે ભાઈ અહીંયા આવશે આપણે અહીંયા આવશે 81. ઓકે, તો જોઈ લે અહીંયા આવશે 81. રાઈટ. આનો ગુણાકાર મેં કેટલા વડે કર્યો છે તો કે સાહેબ 3 વડે ગુણાકાર કર્યો છે. બરાબર છે. 3 વડે ગુણાકાર કરેલો છે. બરાબર. આ બધાયમાં 3 વડે ગુણાકાર કરેલો છે. ખાસ યાદ રાખજો. બરાબર. બધામાં લખી નાખ્યું. 3 ગુણ્યા 3 એટલે 9, 9 ગુણ્યા 3 એટલે 27, 27 ગુણ્યા 3 એટલે 81. બરાબર. હવે એનો મતલબ શું થાય તો કે સાહેબ 44 માં 81 નાખવાના એટલે અહીંનો નંબર મળી જાય. તો હવે જો આપણે અહીંયા પ્લસ કરી નાખીએ કે 44 વત્તા 81, 4 ને 1 5, 4 ને 8 તો કે 12, એટલે અહીંયા કેટલા આવશે તો કે સાહેબ 125. શું જવાબ આવશે? 125. હવે તાળો મળી ગયો કે 81 નો ગુણાકાર તમે 3 વડે કરો. કેટલા વડે? 3 વડે. તો 8 તેરી 24 એટલે 240. અને 81 ગુણ્યા 3 કરો એટલે શું આવે તો કે સાહેબ 243 આવે. શું આવે? 243. બરાબર છે. 243. 125 માં 243 એટલે 125 માં 243 નાખો જોઈએ. 5 ને 3 8, 2 ને 4 6, 1 ને 2 3, તો આ 368 આવે છે તો કે હા સાહેબ આવે છે. એટલે આપણી શ્રેણી અહીંયા સાચી પડી. પાછી સમજાવી દઉં કે 5 ને મીન્સ કે અહીંયા 5 અને 8 નો ગેપ 3, 8 ને 17 નો 9, 17 ને 44 નો 27, અહીંયા ખાલી જગ્યા, અહીંયા 368.
ગેપ છે તો કે હા અહીંયા 3 છે, અહીંયા 9 દેખાય છે, એટલે 3 નો ગુણાકાર 3 હારે કર્યો તો 9 આવ્યા, 9 નો ગુણાકાર 3 હારે કર્યો તો 27 આવ્યા. બરાબર. તો હવે અહીંયા જે નંબર છે એટલે એનો મતલબ એવો થાય કે 5 માં 3 નાખો તો 8 આવે છે, 3 નો ગુણાકાર 3 હારે કર્યો તો 9 આવ્યા, તો 8 માં 9 નાખો તો 17 આવે છે, 9 નો ગુણાકાર 3 હારે કર્યો તો 27 આવ્યા, 27 માં 17 નાખો તો 44 આવે છે, 27 નો ગુણાકાર 3 હારે કર્યો તો 81 આવ્યા, 44 માં 81 નાખો તો તમારો જવાબ થશે 125. ને છેલ્લે આપણે 81 ગુણ્યા 3 કરી 243 મેળવા, 243 એટલે 125 માં 243 નાખો તો 368 આવે છે, એટલે તાળો પણ મેળવી લીધો. એટલે આ શ્રેણી તમે કહી શકો કે 3 વાળા ગુણાકારની છે, અને એ જ નંબર જે આવે એને પાછો એડ કરી દેવાનો. રેડી? જોઈ લ્યો જવાબ 125. રેડી? તો પહેલી શ્રેણી તમારી એટલે કે શ્રેણીનો ક્વેશ્ચન નંબર 1 તમારો અહીંયા ક્લિયર થયો. બીજા ક્વેશ્ચન ઉપર જઈએ. 7, 12, 19 અને 39. પેલા તમે શું કીધું કે શ્રેણીને પ્રેમથી લખી નાખવાની. 7, 12, 19 ખાલી જગ્યા અને 39. બરાબર. હવે હું કીધું તો કે સાહેબ હવે છે ને ગેપ કાઢવાનો. 7 અને 12 નો ગેપ કેટલો થાય તો કે સાહેબ 5. 12 અને 7 નો સોરી 12 અને 19 નો તો કે સાહેબ 7. અહીંયા કઈ આપ્યું છે તો કે નહીં, અહીંયા કઈ આપ્યું નથી, ખાલી જગ્યા છે. એના પછી 39 તમને આપેલા છે. બરાબર છે. એટલે એનો મતલબ શું થાય કે આ શ્રેણી છે ને એ +2 નાખીને હાલે છે, +2 નાખીને હાલે છે. તો હવે જો અહીંયા હું +2 નાખું, અહીંયા હું +2 નાખું તો અહીંયા શું આવશે તો કે સાહેબ 9. હવે 19 માં મારે આ 9 ને એડ કરવા પડે. શું કરવું પડે? એડ કરવા પડે, એટલે કે સરવાળો કરવો પડે. તો 19 માં હું 9 નાખું તો અહીંયા જવાબ શું આવે તો કે સાહેબ 28. બરાબર. હવે તાળો મેળવી લ્યો કે આમાં હું પાછા +2 નાખું તો અહીંયા શું આવશે તો કે સાહેબ અહીંયા આવશે 11. શું આવશે? 11. હા કે ના? બરાબર છે. હવે 28 માં હું 11 નાખું તો 39 મળે તો કે સાહેબ મળે. એટલે આ શ્રેણીનો જવાબ આપણો આવશે 28. બરાબર છે. શ્રેણી હું હાલે છે તો કે ભાઈ +2 નો સરવાળો કરીને શ્રેણી હાલે છે. એટલે કે 5 માં 2 નાખો તો 7, 7 માં 2 નાખો તો 9, 9 માં 2 નાખો તો 11, અને એ જ નંબર પાછો ઉપર એડ કરી દેવાનો. બરાબર. તમારો જવાબ જોઈ લ્યો તો જરાક 28 આવે છે તો કે હા સાહેબ આવે છે. ક્લિયર? સમજાણું? બરાબર. આ ઉપરનો ક્વેશ્ચન મેં નીચે લખ્યો છે. બરાબર છે. તો વ્યવસ્થિત જોઈ લેજો. ચાલો, 2 ક્વેશ્ચનમાં 2 પેટર્ન ક્લિયર. ત્રીજા ક્વેશ્ચનમાં આપણે ત્રીજી પેટર્ન જોઈએ. અહીંયા આપ્યું 4, પેલા તો લખી નાખો 6, 12, 14, 28, 30 ખાલી જગ્યા અને 62. હવે આપણે જોઈએ કે સાહેબ આનો ગેપ છે ને એ 2 નો છે, એટલે 4 માં 2 નાખીએ ને તો 6 થાય. પછી 6 પછી મને સીધા 12 દેખાય, એટલે મારા મગજમાં છે ને ટ્યુબલાઇટ એવી થાય કે 6 ને હું 2 વડે ગુણું ને તો 12 આવે. બરાબર. હા કે ના? બધાને થવી જોઈએ, તમને થવી જોઈએ, કારણ કે તમે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો. બરાબર છે. તો એનો મતલબ શું થયો તો કે સાહેબ અહીંયા ગુણ્યા 2 છે. હા કે ના? પછી પાછું તમને 14 દેખાય છે, એટલે એનો મતલબ એવો થયો કે સાહેબ 12 માં 2 નાખો ને તો 14 થાય. હા કે ના? બરાબર છે. પછી તો કે સાહેબ હવે 28 દેખાય છે, એટલે એનો મીનિંગ એવો થયો કે 14 ને 2 વડે ગુણવામાં આવે તો 28 થાય છે. પછી પાછા તો કે સાહેબ 30 દેખાય છે. બરાબર છે. એટલે કે +2 કરેલા છે. 28 માં 2 પ્લસ કરો તો કેટલા આવે તો કે સાહેબ 30. હવે તો કે સાહેબ હવે અમને ખાલી જગ્યા આપેલી છે, એટલે એનો મતલબ એવો થાય કે હવે 2 આવશે, ગુણ્યા 2 આવશે. તો તમારી સિરીઝ હાલે છે કેમ તો કે ભાઈ +2 ગુણ્યા 2. બરાબર. એટલે કે 2 વખત સરવાળામાં 2 નાખવાના, પછી ગુણાકાર 2 વડે કરવાનો, એટલે કે 4 માં 2 નાખ્યો તો 6 આવ્યા, 6 ને 2 વડે ગુણ્યા તો 12 આવ્યા, 12 માં 2 નાખ્યા 14 આવ્યા, 14 ને 2 વડે ગુણ્યા તો 28 આવ્યા, 28 માં 2 નાખ્યા તો 30 આવ્યા, 30 ને 2 વડે ગુણો તો 60 આવે. બરાબર. અને 60 માં 2 નાખો તો શું આવે? 62. એટલે તમારો જવાબ શું થાય તો કે સાહેબ 60. એટલે આ સિરીઝ કેમ હાલે છે તો કે ભાઈ +2 ગુણ્યા 2, +2 ગુણ્યા 2, +2 ગુણ્યા 2. બરાબર છે. એટલે આમ જો તો પ્લસ અને ગુણાકાર વાળી સિરીઝ છે. આ તમારો ત્રીજો ક્વેશ્ચન છે ને, પ્લસ અને ગુણાકાર બંને એમાં એક સાથે આવે છે. તો તમારો જવાબ જોઈ લો 60 આવે છે તો કે હા સાહેબ. 3 ક્વેશ્ચન 3 પેટર્ન. બરાબર. હવે આગળમાં જઈએ આપણે. બરાબર. આગલો ક્વેશ્ચન શું કહે
તો કે સાહેબ 1 લખી જ નાખીએ આપણે કે 1 4 9 16 25 36 ખાલી જગ્યા અને 64. હવે જો આ 1 છે ને એને હું અત્યારે એમ લખું, પછી આ 4 છે ને એ મને કંઈક એવું લાગે છે કે આ 2 નો વર્ગ હશે. જો આપણે જોઈ લઈએ વર્ગ આપેલા છે કે નહીં. 2 નો વર્ગ કરો તો 4 થાય, તો કે થાય. 9 છે તો એ 3 નો વર્ગ કરો તો 9 થાય, તો કે હા થાય. કારણ કે મને વર્ગ દેખાણા, તમે શ્રેણી જોવો ને એટલે તમને કાં તો તરત ખ્યાલ આવી જાય, 1 મિનિટની અંદર ખબર પડી જાય કે આ છે હું. એટલે મીન્સ કે 1 મિનિટ બગાડવાની નહીં, 1 મિનિટમાં સોલ્વ કરી નાખવાની, 30 સેકન્ડમાં ખબર પડવી જોઈએ. પણ જો પેલા ગાય ખબર ન પડી તો એ તમારો ટાઈમ છે ને લઈ જાય, બરાબર છે. એટલે મને આ વર્ગ દેખાતા હતા એટલે મેં વર્ગ લખવાની ટ્રાય કરી, ભાઈ આ 3 નો વર્ગ છે, પછી આ 4 નો વર્ગ છે. આપણે આગળ જોઈએ કાંઈ બદલે છે કે નહીં આમાં, બરાબર. પછી આ 25 છે એ 5 નો વર્ગ છે, 36 છે એ 6 નો વર્ગ છે, બરાબર. તો અહીંયા મને ખાલી જગ્યા આપેલી છે અને અહીંયા મને 8 નો વર્ગ આપ્યો છે. એટલે એનો સીધો મિનિંગ એવો થયો કે આ શ્રેણી છે ને એ વર્ગની શ્રેણી છે, બરાબર છે. 1 નો વર્ગ, 2 નો વર્ગ, 3 નો વર્ગ, 4 નો વર્ગ, 5 નો વર્ગ, 6 નો વર્ગ, અને ખાલી જગ્યામાં શું આવે તો કે સાહેબ 7 નો વર્ગ. એટલે તમારો જવાબ શું થાય 49, બરાબર છે. શું થાય 49, બરાબર છે. હવે વર્ગ અને ઘનની શ્રેણી, બરાબર, એટલે કે સિરીઝ વાડે ઘડીએ પરીક્ષામાં પૂછવામાં આવે છે, એટલે ખાસ આની તૈયારી કરજો, બરાબર. વર્ગ અને ઘન તમને આવડતા હશે ને, તમે શ્રેણી જોવો ને તરત તમને આઈડિયા આવી જશે. તો 4 ક્વેશ્ચન, 4 પેટર્ન તમારી ક્લિયર થઈ. જવાબ જોઈ લ્યો શું આવ્યો તો કે સાહેબ 49 આવ્યો, બરાબર છે. 4 ક્વેશ્ચનમાં 4 પેટર્ન જોઈ અને આ 4 ક્વેશ્ચન ખાસ તૈયાર કરજો, કારણ કે આ બધા ક્વેશ્ચન એવા છે કે જે વારંવાર પૂછાય છે અને હવે પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે. અને આ શ્રેણીઓ ફોરેસ્ટની એક્ઝામમાં આવી જ રીતે બહુ પૂછાણી છે, બરાબર છે, હમણાં જ ગઈ. ચાલો હવે જુઓ, તમારે સીસી પાસ કરવી છે તો તમારી પાસે અત્યારે ટાઈમ છે એ ખાલી 2 મહિનાનો છે, બરાબર છે. તમને બધાને ખબર છે, બરાબર. તો જય કેરિયર એકેડેમી છે એ તમને માત્ર 699 માં, કેટલા તો કે સાહેબ માત્ર 699 માં સીસી પાસ કરવા માટેનો પ્રિલિમનો વિડીયો કોર્સ આપે છે. શું આપે છે તો કે સાહેબ પ્રિલિમનો વિડીયો કોર્સ. અને આ કોર્સની ખાસ વિશેષતા એ છે કે પાછો એ શોર્ટકટ ટ્રિક્સ વાળો છે. કેવો છે તો કે સાહેબ શોર્ટકટ ટ્રિક્સ વાળો, બરાબર છે. એટલે મારી તો એવી તમને સલાહ છે કે અત્યારે જ તમારે જય કેરિયરનો જે આ કોર્સ છે ને એ તમારી પાસે ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે, કારણ કે મહિના 1.5 મહિના પછી તમારો વારો હશે, બરાબર છે. સીસીમાં, બરાબર, કોમ્પ્યુટર બેઝ તમારે પ્રેક્ટિકલ પરીક્ષા મીન્સ આપવાની છે પ્રિલીની, તો એમાં તમારો વારો હશે તો તમારે 2 મહિનામાં આરામથી તૈયારી થઈ જાય. તો આ કોર્સ છે એ તમારે 699 માં અત્યારે જ પરચેસ કરી લેવો જોઈએ. મેઇન 4 સબ્જેક્ટ તમારા કવર થાય છે, બરાબર, મેથ્સ, ગણિત, ઇંગ્લિશ અને ગુજરાતી. રેડી? તો આ સીસી માં 4 છે. આગળનારી પીએસઆઈ કોન્સ્ટેબલમાં તમારા મેથ્સ, બરાબર છે, રીઝનિંગ, બરાબર, અને આપણે કહેવાય ને ગુજરાતી, એમાં ઇંગ્લિશ નહીં હોય તો આ 3 સબ્જેક્ટ છે એ તમને એમાંય કામ આવશે, બરાબર. આમાં કેટલા થાય તો કે સાહેબ મેથ્સ, રીઝનિંગ, ગુજરાતી ને ઇંગ્લિશ. તો આ 4 મેન તમારા કવર થઈ જાય તો ઓલા 3 છે એ પાછા આમાં કામ આવવાના છે. એટલે અત્યારે જ આ કોર્સ છે ને પરચેસ કરો, બરાબર. વેલિડિટી કેટલાની છે 2 મહિનાની અને માત્ર 699 માં પડે છે, તો તમારી આગળ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે, બરાબર છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આપણે જઈએ છીએ. ક્વેશ્ચન નંબર 5મો છે કે સાહેબ 20 છે, 19 છે, 17 છે, 14 છે, ખાલી જગ્યા છે ને 5 છે. તો પેલા તો શ્રેણીને લખી નાખો, જેમ આપી હોય ને એમ લખી નાખવાની કે 20, 19, 17, 14, ખાલી જગ્યા અને 5, બરાબર. હવે શું કરવાનું તો કે સાહેબ ગેપ કાઢવાનો. 20 માંથી 1 બાદ કરો તો 19 આવે. 19 પછી 17 આપ્યા તો કેટલા બાદ કરવાના થાય તો કે સાહેબ 2. 17 પછી 14 આપેલા છે તો કેટલા બાદ કરવાના થાય તો કે સાહેબ 3, બરાબર છે. પછી અહીંયા અમને સાહેબ ખાલી જગ્યા આપી છે અને ખાલી જગ્યા પછી 5 આપ્યા છે. એટલે એનો મતલબ એવો છે કે આ શ્રેણી ઊંધી ચાલે છે અને કઈ છે તો કે ભાઈ બાદ બાકીની, એટલે કે માઇનસની શ્રેણી છે. પહેલા -1 બાદ કર્યો, પછી -2 બાદ કર્યા, પછી -3 બાદ કર્યા, તો હવે વાળો આવે -4 નો. -4 14 માંથી બાદ કરો એટલે તમારો જવાબ આવે 10. 10 માંથી -5 બાદ કરો એટલે તમારે લાસ્ટમાં તાળું પણ મળી જાય. 5 તમારું આપેલું છે, બરાબર. તો તમારો અહીંયા જવાબ શું થશે
તો કે સાહેબ 10 બરાબર શું થશે 10 બરાબર છે। તો એનો સીધો મિનિંગ એ થયો કે આ શ્રેણી બાદબાકીની છે, ઊંધી ચાલે છે, પહેલા -1 પછી -2 પછી -3 પછી -4 રેડી જોઈ લઈએ આપણે જવાબ આવે છે તો કે સાહેબ હા આવે છે બરાબર છે। તો અત્યારે તમારી આ નવી પેટર્ન પણ ક્લિયર થઈ બરાબર। હવે નેક્સ્ટ ક્વેશ્ચનમાં જઈએ અને નેક્સ્ટ પેટર્ન જોઈએ। તો જુઓ પેલા શ્રેણી લખો 2 3 5 7 11 ખાલી જગ્યા અને ખાલી જગ્યા। હવે છે ને આ સંખ્યાને જુઓ, પેલા તો ખાલી જોવાનું કે આ 2 છે, આ 3 છે, આ 5 છે, આ 7 છે અને આ 11 છે। એટલે મને એટલો ખ્યાલ આવે કે આવી સંખ્યાઓ મેં ક્યાંક સંખ્યા પદ્ધતિમાં જોઈ હતી બરાબર છે। અને આ બધી સંખ્યાઓ કેવી છે તો કે સાહેબ આ બધી અવિભાજ્ય સંખ્યાઓ છે। અહીંથી હું તમને પાછા 2 શબ્દ ક્લિયર કરાવીશ, એક તો વિભાજ્ય અને એક આવશે અવિભાજ્ય બરાબર છે। વિભાજ્ય સંખ્યાઓ એટલે શું તો કે ભાઈ જેના 2 થી વધારે અવયવ પડે બરાબર। અને અવિભાજ્ય એટલે શું તો કે ભાઈ જેના માત્ર 2 જ અવયવ પડે બરાબર છે, જેના માત્ર 2 જ અવયવ। હવે અવયવ પાડતા જો ન આવડતા હોય તો એક એક્ઝામ્પલ જોઈ લેજો। માની લ્યો કે હું અહીંયા લઉં 3 તો 3 આપણે પેન બદલાવી લઈએ એટલે તમને દેખાય મજા આવે। જો અહીંયા મેં લીધું માની લ્યો 3 તો 3 ના 2 જ અવયવ પડે, 1 અને ગુણ્યા 3 બરાબર। એટલે કે પેલો અવયવ થાય એ 1 થાય અને બીજો અવયવ થાય એ સંખ્યા પોતે થાય, એટલે 3 કેવી થાય તો કે સાહેબ અવિભાજ્ય બરાબર। પછી હું 12 લઉં તો 12 લઉં તો એના અવયવ શું થાય તો કે સાહેબ 1 ગુણ્યા 12, 2 ના ઘડિયામાં આવે તો કે સાહેબ આવે 2 ગુણ્યા 6, 3 ના ઘડિયામાં આવે તો કે આવે 3 ગુણ્યા 4 બરાબર। તો અવયવ શું પડે તો કે સાહેબ 1 2 3 4 6 અને 12, પછી આગળ આવે 4 તેરી 12 પણ એ લખાઈ ગયા છે બરાબર, 6 દુ 12 એ લખાઈ ગયા છે બરાબર। એટલે એક એક વખત જ લખવાનું હોય। તો અવયવ 6 પડ્યા, હા 2 થી વધારે અવયવ પડ્યા તો કે હા, તો 12 કેવી થાય તો કે સાહેબ 12 ઈ છે બરાબર। આ જો આ મેં લખી હતી કઈ લખી હતી તો ઈ અવિભાજ્ય લખી હતી 3 વાળી બરાબર, અને આ 12 વાળી કઈ છે તો કે સાહેબ ઈ વિભાજ્ય સંખ્યા છે। એટલે જેના 2 થી વધારે અવયવ હોય એ વિભાજ્ય, જેના માત્ર 2 જ અવયવ હોય એ અવિભાજ્ય। રેડી લખેલું છે તો કે હા સાહેબ। હવે આ બધી સંખ્યાના તમે જો અવયવ પાડો, 2 ના અવયવ શું થાય 2 ગુણ્યા 1 માત્ર 2 એટલે અવિભાજ્ય, 3 ગુણ્યા 1 5 ગુણ્યા 1 7 ગુણ્યા 1 બરાબર, અને 11 ગુણ્યા 1 એટલે બધાયના 2 અવયવ પડે, માત્ર 2 જ અવયવ એટલે અવિભાજ્ય થઈ। હવે 12 ના 6 અવયવ પડે એટલે આવે નહીં, તો અહીંયા આવશે 13, શું આવશે 13, 13 ના અવયવ પાડો 13 ગુણ્યા 1 અથવા તો 1 ગુણ્યા 13 તમારે જેમ પાડવા હોય એમ બરાબર। અહીંયા તમે એવું લખી શકો કે આપણે કરી નાખીએ, પાછું શું કરી નાખીએ તો કે સાહેબ અમે લખીએ છીએ 1 ગુણ્યા 13 આમ પણ લખી શકો બરાબર। પછી 14 ના તો જો એના અવયવ વધી જાય, 1 ગુણ્યા 14 ને 7 ગુણ્યા 2 એટલે વિભાજ્ય થઈ ગયા। 15 ના તો 15 ના 1 ગુણ્યા 15 ને 3 5 15 એટલે એના 4 અવયવ થાય એટલે એ વિભાજ્ય થઈ જાય। 16 ના તો કે ભાઈ 16 ના અમે પાડીએ સાહેબ તો જો 16 ના પડે 1 ગુણ્યા 16 2 ગુણ્યા 8 એટલે એ વિભાજ્ય થઈ જાય। પછી આગળ પડે 4 ગુણ્યા 4 થાય બરાબર છે, તો એ વિભાજ્ય થઈ જાય। એટલે આપણે તો અત્યારે એટલું જ જોઈએ છે કે 2 થી વધારે અવયવ પડતા હોય તો વિભાજ્ય થાય તો એ લેવાની નહીં, આપણે અવિભાજ્ય સંખ્યાની શ્રેણી છે। 17 આવ્યું બરાબર, તો 17 ના અવયવ જોવો જોઈએ ખાલી 2 જ પડે, શું પડે 1 ગુણ્યા 17 બરાબર છે। તો તમારી પહેલો જવાબ શું આવશે તો કે સાહેબ 13, બીજો જવાબ શું આવશે તો કે સાહેબ 17 બરાબર છે। એટલે આ સંખ્યા મીન્સ અવિભાજ્ય સંખ્યાની શ્રેણી છે। જેટલી સંખ્યાઓ તમને બધી આપેલી છે એ બધી જ અવિભાજ્ય આપેલી છે, અને આવી શ્રેણીઓ વારંવાર પરીક્ષાની અંદર પૂછવામાં આવે છે। તમારો જવાબ જોઈ લ્યો, જે 13 અને 17 આવે છે તો કે હા સાહેબ આવે છે 13 અને 17 બરાબર, ક્લિયર। ચાલો હવે આપણે જઈએ નેક્સ્ટ દાખલામાં બરાબર। એટલે આગલા દાખલાની પેટર્ન કઈ હતી તો કે સાહેબ અવિભાજ્ય સંખ્યાઓની હતી બરાબર। હવે આપણે જોઈએ નેક્સ્ટ દાખલો કે સાહેબ 6 11 21 36
56 અને ખાલી જગ્યા. બરાબર છે. પેલા શું કરવાનું તો કે સાહેબ પેલા ગેપ કાઢવાનો. 6 ને 11 નો ગેપ તફાવત શું આવે? 5. 11 ને 21 તો સાહેબ 11 છે એમાં 10 નાખો તો 21 આવે એટલે હું અહીંયા 10 લખું. 21 ને 36 તો કે સાહેબ 21 માં 15 નાખો ને, બરાબર, એટલે 36 આવે એટલે 15 લખ્યા. 36 અને 56 તો ભાઈ 36 માં 20 નાખો એટલે 56 થાય. બરાબર છે. તો એનો મતલબ શું થયો ખબર? કે આ 5 ના ઘડિયાની શ્રેણી આવેલી છે. બરાબર. કેનો ઘડિયો? 5 નો. કે 5 એકો 5, 5 દુ 10, 5 તેરી 15, 5 4 20. તો અહીંયા શું આવશે? તો કે અહીંયા આવશે 5 ગુણ્યા 5 એટલે કે 25. એટલે હું અહીંયા લખી શકું કે 5 નો કેટલી અહીંયા ગુણાકાર કર્યો તો 5 દુ 10. બરાબર છે. એટલે આ ટૂંકમાં છે ને આમ તમે જોવ ને તો આ 5 ના ઘડિયાની શ્રેણી આવેલી છે. બરાબર છે. સમજાય છે? 5, 10, 15, 20 અને 25. હવે 56 માં મારે કેટલા નાખવાના? તો કે સાહેબ 56 માં મારે નાખવાના છે 25. તો 6 ને 5 તો કે 11 વધી 1. 1 ને 5 6, 6 ને 2 8. તો તમારો જવાબ શું થાય? તો કે અહીંયા 81. બરાબર છે. પાછી રિપીટ કરી દઉં શ્રેણી. બરાબર છે. 6 ને 11 નો તફાવત 5, 11 ને 21 નો 10, 21 ને 36 નો 15, 36 ને 56 નો 20. ઘડિયો તમે જુઓ તો 5, 10, 15, 20 એટલે એનો મતલબ એવો છે કે 5 નો ઘડિયો આપે. 5 એકો 5, 5 2 10, 5 3 15, 5 4 20 અને 5 5 25. બરાબર છે. 56 માં 25 નાખશો એટલે તમારો જવાબ શું આવશે? તો 81. 5 ના ઘડિયાની શ્રેણી હતી. બરાબર છે. એટલે તમને આમાં નવી પેટર્ન જાણવા મળી કે સાહેબ ઘડિયાની શ્રેણી પૂછાય છે. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. 3, 9, 27, 81. બરાબર છે. અને ખાલી જગ્યા શું આવશે? ખાલી જગ્યા. તો જોઈ લ્યો. મને આમાં ડાયરેક્ટ કઈક ખબર પડે છે કે સાહેબ હું છે ને 3 ને 3 વડે ગુણું ને તો 9 મળી જાય. હા કે ના? તો કે હા. પછી આ 9 અને 27 છે ને તો એમાંય મને એવું ખબર પડે છે કે સાહેબ 9 ને જો 3 વડે ગુણવામાં આવે ને તો 27 મળી જાય. 27 અને 81 છે ને તો સાહેબ 27 ને પણ જો 3 વડે ગુણવામાં આવે ને તો 81 મળી જાય. બરાબર છે. અને 81 ને હવે આપણે 3 વડે ગુણીએ તો 8 તેરી 24 અને બાકીના 1 ગુણ્યા 3 અથવા તો 81 ગુણ્યા 3 કરો તો પણ તમને સીધો જવાબ મળે 243. એટલે આ ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 વાળી શ્રેણી છે. બરાબર છે. કે ભાઈ 3 ગુણ્યા 3 એટલે 9, 9 ગુણ્યા 3 એટલે 27, 27 ગુણ્યા 3 એટલે 81, 81 ગુણ્યા 3 એટલે 243. જવાબ જોઈ લો. આવે છે? તો કે આવે છે. બરાબર છે. એટલે દરેક સંખ્યાને 3 વડે ગુણવાની શ્રેણી છે. તો આ ક્વેશ્ચનમાં પણ તમારી નવી પેટર્ન તમને જાણવા મળી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. એ પહેલા ફ્રી ડેઇલી ટેસ્ટ ઓનલાઈન જે છે એ જય કેરિયરની ઓનલાઈન એપ્લિકેશન ઉપર મૂકવામાં આવી છે. તો તમે અત્યારે જ બરાબર આ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને આ ટેસ્ટ છે એ રેગ્યુલર આપો. કારણ કે કોઈ પણ વિષયની તમે તૈયારી કરતા હોય તો એ તૈયારી કેવી થઈ છે એનું મૂલ્યાંકન એટલે કે સ્વમૂલ્યાંકન કરવા માટે ટેસ્ટ આપવી ખૂબ જ જરૂરી છે. બરાબર છે. તો અત્યારે જ આ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને આજથી જ આ ટેસ્ટ આપવાનું ચાલુ કરી દો. તમે ડાઉનલોડ કરશો એટલે તમને બીજો ફાયદો એ મળશે કે તમે ટેસ્ટ આપશો એ આજની તો આપશો પણ એ સિવાયની કંઈક 90 જેટલી ટેસ્ટ છે ને એમાં પડેલી છે. તો એ બધી પણ તમે આપી દેશો ને તો તમારું સારામાં સારું મૂલ્યાંકન થઈ જશે. કારણ કે તૈયારી ખાલી કરતી રહેવી એનો કોઈ મતલબ નથી પણ મૂલ્યાંકન પણ થવું જોઈએ કે ભાઈ આપણે કેટલામાં છીએ, કેટલું આવડે છે ને કેટલું નથી આવડતું. તો એના માટેનો બેસ્ટ વે છે ટેસ્ટ આપવાની. બરાબર છે. તો આજે જ એની તૈયારી કરવા માંડો. ચાલો નેક્સ્ટમાં જઈએ આપણે. નેક્સ્ટ શું કહે છે તો કે 5, 9, 17, 29, 45 ખાલી જગ્યા. પહેલા તો બેઠે બેઠી લખી નાખવાની. 5, 9, 17, 29 પછી 45 અને ખાલી જગ્યા. રેડી? હવે ગેપ કાઢવાની ટ્રાય કરો. કાંઈક આપણને મળશે. 5 ને 9 નો ગેપ તો કે સાહેબ 4. કારણ કે 5 માં 4 નાખો તો 9 આવે. 9 ને 17 નો ગેપ તો કે ભાઈ સૌ 9 માં અમે 8 નાખીએ ને તો 17 મળે છે એટલે 8. પછી 17 અને 29 નો તો કે સાહેબ 12. બરાબર. કારણ કે 17 માં 12 નાખો તો 29 મળે. પછી 29 અને 45
તો કે સાહેબ 29 માં 16 નાખીએ ને એટલે 45 મળે અને અહીંયા છેલ્લે તમને ખાલી જગ્યા આપી છે એટલે એનો મતલબ શું છે ખબર આ 4 નો ઘડિયો હાલે છે કે 4 એકુ 4 4 2 8 બરાબર છે પછી તમારે 4 નો જ હલાવવાનો છે બરાબર 4 એકુ 4 4 દુ 8 4 તેરી 12 ચોકે ચોકે 16 બરાબર તો અહીંયા શું આવશે તો કે 4 પંચા 20 હવે તો કે સાહેબ 45 માં 20 નાખો એટલે અહીંયા તમારો જવાબ થાય 65 બરાબર હું જે રીતે કરું છું ને એ રીતે કરશો ને તો તમને શ્રેણી છે ને એનો સરળતાથી ઉકેલ મળશે અને તમારે થશે ફાસ્ટ બરાબર આ ડાયરેક્ટ જો મને ખબર પડી ગઈ કે સાહેબ આ શ્રેણી છે ને એ 4 ના ઘડિયામાં હાલતી હતી બરાબર છે એટલે માં સીધું મેં 4 પંચા 20 કરી 45 માં 20 ઉમેરી દીધા તો મને સીધો જવાબ કેટલો મળી ગયો તો કે સાહેબ 65 જુઓ આવે છે તો કે હા સાહેબ આવે છે રેડી ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન માં જઈએ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન શું કહે તો કે સાહેબ 3 7 15 31 63 અને ખાલી જગ્યા બરાબર છે આમાં આપણે ટ્રાય કરીએ આમાં શું કહે છે જોવો જઈએ 3 અને 7 નો ગેપ તો કે સાહેબ 4 દેખાય બરાબર છે 4 અને 15 નો ગેપ સોરી 7 અને 15 નો ગેપ કારણ કે 3 અને 7 નો ગેપ શું આવ્યું તો કે 4 7 અને 15 તો કે 7 માં સાહેબ 8 નાખો ને એટલે 15 થાય એટલે અહીંયા 8 આવે 15 અને 31 નો ગેપ તો કે સાહેબ 15 માં 16 નાખીએ ને એટલે 31 થાય બરાબર હવે એ પછી ડાયરેક્ટ મોઢે આવડવું જોઈએ પછી એમાં ઓલા વેઢાની ગણતરી કરવા ન બેહાય બરાબર છે કારણ કે આપણે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરીએ છીએ બરાબર હવે તો કે સાહેબ 31 માં હું 32 નાખીશ કેટલા 32 તો 63 થશે અને પછી છેલ્લે ખાલી જગ્યા આપેલી છે એટલે એનો મતલબ શું થાય ખબર છે કે અહીંયા મને 4 દેખાય અહીંયા 8 દેખાય અહીંયા 16 દેખાય અને અહીંયા 32 દેખાય એટલે આ જે નીચેની સંખ્યાઓ છે ને એને 2 વડે ગુણવામાં આવી છે નીચેની સંખ્યાઓને 2 વડે ગુણી છે જો 4 ગુણ્યા 2 કરો એટલે 8 થાય 8 ગુણ્યા 2 કરો એટલે 16 થાય 16 ગુણ્યા 2 કરો એટલે 32 થાય તો 32 ગુણ્યા 2 કરો એટલે 64 થાય આ જે 64 આવ્યા એને તમે 63 માં ઉમેરી દો એટલે તમારે થાય 127 એટલે તમારો શ્રેણીનો જવાબ શું આવે તો કે 127 શ્રેણી શું છે તો કે 4 8 16 32 નો ગેપ છે એટલે કે જે સંખ્યાઓ ગેપમાં મળે છે ને એ બધાને 2 વડે ગુણો છો ને તો તમારી શ્રેણી બને છે બરાબર છે એટલે લાસ્ટમાં 64 તમે 63 માં ઉમેરો એટલે તમારો જવાબ આવે 127 બરાબર છે નવી પેટર્ન શીખવા મળી તમને નેક્સ્ટ ક્વેશ્ચન માં જઈએ તો જો અહીંયા તમારા 10 ક્વેશ્ચન છે પૂરા થઈ ગયા 10 ક્વેશ્ચન ની અંદર 10 પેટર્ન તમે ક્લિયર કરી અને આ પેટર્નો બધી જ એવી છે કે જે પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી થવાની છે એટલે મોસ્ટ આઈએમપી વિડીયો છે આ બરાબર તો તમે ખાસ આ વિડીયોને જોઈ લેજો બરાબર છે દરેક દાખલા જોજો દરેક દાખલાની પેટર્ન જોજો અને સાથે સાથે મેં તમને જે કીધું છે 2 મહિનાનો જે કોર્સ છે એ પણ પરચેસ કરજો અને ડેઈલી રેગ્યુલર આજથી જ ઓનલાઈન ટેસ્ટ પણ આપવા માંડો રેડી